તો સામાન્ય રીતે ઘણીવાર પોપટ માણસોની જેમ વાત કરતા સાંભળવા મળતા હોય છે, પણ મહારાષ્ટ્રના પાલઘરમાં એક કાગડો માણસોની જેમ અવાજ કાઢે છે, જેનો વિડીયો હાલ વાયરલ થયો છે. તો મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા ગરગાંવ ગામમાં એક આદિવાસી પરિવાર રહે છે. આ કાગડો આ પરિવારમાં ઉછર્યો છે, ત્યારે બાળપણથી જ માણસોની વચ્ચે રહેવાને કારણે કાગડો કડકડાટ મરાઠી ભાષા બોલવા લાગે છે. ત્યારે આ કાગડો માણસોની જેમ જ કડકડાટ મરાઠીમાં વાતો કરે છે. ત્યારે મળતી માહિતી મુજબ પાલઘર જિલ્લાના દુરડાવાડા તાલુકાના ગરગાંવ ગામની ધોરણ 12ની વિદ્યાર્થીની તનુજા મુકને 3 વર્ષ પહેલા ઝાડ પરથી પડી ગયેલા આ 15 દિવસના કાગડાના બચ્ચાને ઘરે લાવી અને તેની સંભાળ રાખી હતી. ત્યારે 3 વર્ષ પછી આ કાગડો ઘરમાં બધા સાથે માનવ અવાજમાં વાત કરી રહ્યો છે.